જુઓ વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે યુનિટ 9 જેનું નામ છે ફ્રેન્ડ ફ્રોમ ધી સ્કાય એટલે આકાશમાંથી આવેલ મિત્ર વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમને થોડો પાઠનો ટૂંકો પરિચય કરાવી દઉં. તો આ પાઠમાં રેશમા અને શોવેલર ની દોસ્તીના માધ્યમથી, શોવેલર એટલે કે એક બતકની વાત કરેલી છે, એના દોસ્તીના માધ્યમથી પર્યાવરણ, જીવદયા તથા દિવ્યાંગ બાળકો પ્રત્યે સમદ્રષ્ટિનો બોધ સરસ રીતે આપવામાં આવ્યો છે. તો પાઠની શરૂઆતમાં કંઈક એવું થાય છે કે રેશમા નામની એક છોકરી પોતાની વ્હીલચેરમાં બેઠા બેઠા છોકરાઓને રમત રમતી જોતી હોય છે. ત્યાં તેના ખોળામાં એક રંગીન બતક આવીને પડે છે. રેશમા અને તેના મમ્મી બતકને ખાવાનું આપે છે અને સાચવે છે. આ બતક રશિયાથી આવેલું સ્થળાંતરિત પક્ષી છે, જે માર્ગ ભૂલી ગયેલું હોય અથવા તો થાકીને અહીં આવીને પડ્યું છે. અને પછી શરૂ થાય છે આ પાઠની અંદર આ અજાણ્યા મિત્ર સાથે રેશમા અને બીજા બાળકોની દોસ્તી. અત્યાર સુધી એકલી તડછોડાયેલી રહેતી રેશમાને સોસાયટીના બધા જ બાળકોની દોસ્તી મળી જાય છે. પહેલા તો આ બાળકો રેશમા સાથે રમતા ન હતા, તેની સાથે કોઈ બોલતું ન હતું, પણ જેવું આ બતક રેશમાના ઘરે આવે છે એવા જ બધા જ બાળકો રેશમાના દોસ્ત બની જાય છે. બતક, જેને રેશમા મિત્રા નામ આપે છે, તે સ્વસ્થ થયા પછી ઉડીને પોતાના સાથીઓ પાસે જતું રહે છે. પણ રેશમાને શું આપતું જાય છે? તો રેશમાને સાચી દોસ્તીની સોગાદ અને સોસાયટીના બાળ મિત્રોથી વીંટળાયેલી રેશમા પછી ક્યારેય એકલી રહેતી નથી. એટલે કે એનું નવું આવેલો મિત્ર બતક એ તો ચાલ્યું જાય છે, પણ એની સોસાયટીના જે બીજા બાળ મિત્રો છે એ એનાથી ક્યારેય દૂર જતા નથી. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાનો પાઠ આપણે શરૂ કરીએ. ફ્રેન્ડ ફ્રોમ ધી સ્કાય. શું કહે છે જો પાઠની શરૂઆતમાં? ઇટ વોઝ અ કુલ વિન્ડી ઇવનિંગ. ઠંડા પવનવાળી સાંજ હતી. There were sudden creaks as little branches of tree broke in the strong breeze and fell. સખત ફૂંકાતા પવનથી ઝાડની પાતળી ડાળીઓ તૂટીને નીચે પડવાનો અવાજ આવતો હતો. અહીંયા ક્રિક્સનો મતલબ થશે તૂટવાનો અવાજ અને બ્રીજનો મતલબ થશે પવન. રેશમા was sitting in the balcony of their flat on the first floor. રેશમા તેમના પહેલા માળના ફ્લેટની બાલ્કનીમાં બેઠી હતી. She was watching children playing in the park. તે બાગમાં અથવા તો બગીચામાં રમતા બાળકોને જોઈ રહી હતી. The children
did not mind the strong breeze or the yellow leaves of neem tree falling on their heads. બાળકોને સખત ફૂંકાતો પવન કે તેમના માથા પર પડતા લીમડાના પીળા પડી ગયેલા પાંદડાની બિલકુલ પરવાહ ન હતી. માઇન્ડ કે પરવાહ. They were all enjoying their ball game. તેઓ તેમની દડાની રમતની મજા માણતા હતા. રેશમા, કમ ઇનસાઇડ. રેશમા, અંદર ચાલ. કોલ હર મધર ફ્રોમ ઇનસાઇડ ધ હાઉસ. ઘરમાંથી તેની મમ્મીએ તેને બોલાવી. ઇટ ઇઝ ટુ કુલ એન્ડ વિન્ડી. કે ખૂબ જ ઠંડી અને પવન છે. યુ માઇટ કેચ અ કોલ્ડ. તને શરદી થઈ જશે. કોલ્ડ એટલે કે શરદી. 5 minutes more મમ્મી. મમ્મી 5 મિનિટ. રેશમા વોઝ ઓલ્સો એન્જોયિંગ ધ ગેમ ફ્રોમ ધ ડિસ્ટન્સ. રેશમા પણ દૂરથી રમતની મજા લઈ રહી હતી. ડિસ્ટન્સ એટલે કે દૂરથી. રેશમા લવ ટુ વોચ ચિલ્ડ્રન શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ. એક્સાઇટમેન્ટ એટલે કે ઉત્તેજના. ઉત્તેજનામાં બૂમાબૂમ કરતા બાળકોને જોવાનું રેશમાને બહુ જ ગમતું હતું. રેશમા કુડ નોટ પ્લે. રેશમા રમી શકતી ન હતી. શી કુડ જસ્ટ sit in her wheelchair and watch the life outside from her balcony. તે માત્ર તેની વ્હીલચેરમાં બેસી તેની બાલ્કનીમાંથી બહારનું જીવન જોઈ શકતી હતી. She was 14 years old and a spastic. તે 14 વર્ષની હતી અને તે સ્પેસ્ટિક હતી. સ્પેસ્ટિક એટલે કોને કહેવાય તો જો તો કૌંસમાં આપેલું છે. A spastic is a person who has no control over his or her hands and legs from birth. એક એવી વ્યક્તિ કે જેને જન્મથી જ તેના હાથ અને પગ ઉપર કાબુ નથી. કંટ્રોલ એટલે કે કાબુ નથી. રેશમા કુડ નોટ વોક. રેશમા ચાલી શકતી ન હતી. ઓર ઇવન બટન ઓફ હર શર્ટ. અને તેના શર્ટના બટન પણ બંધ કરી શકતી ન હતી. બટ શી કુડ ક્રાઉલ. પણ તેણીએ ભાખંડીએ ચાલવાનું શીખ્યું હતું. એન્ડ હેડ લર્ન ટુ યુઝ અ સ્પૂન ટુ ઇટ એન્ડ ટુ હેન્ડલ હર વ્હીલચેર. અને જમવા માટે ચમચીનો ઉપયોગ કરવાનું અને પોતાની વ્હીલચેર ચલાવવાનું શીખી લીધું હતું. આમ તો એના હાથ પગ કામ નહોતા કરતા, છતાં પણ તેણે કઈ કઈ વસ્તુ શીખી હતી તો એક તો ભાખંડીએ ચાલવાનું, પોતાની વ્હીલચેર ચલાવવાનું અને જમવા માટે સ્પૂન એટલે કે ચમચી પકડવાનું શીખી લીધું હતું. She went to a special learning center. તે એક વિશેષ પ્રકારની શાળામાં જતી હતી. She was given speech therapy there. તેને ત્યાં બોલવાની તાલીમ આપવામાં આવતી હતી. She also learned some subjects and some exercises. તે કેટલાક વિષયો અને કેટલીક કસરતો પણ શીખતી હતી. એક્સરસાઇઝ એટલે કે કસરત. રેશમા ફેલ્ટ વેરી લોનલી. લોનલી એટલે કે એકલવાયું. રેશમાને ખૂબ જ એકલવાયું લાગતું હતું.
She had no friends. તેને મિત્રો ન હતા. All the neighborhood children were busy with their own schools and games. નેબરહુડ એટલે કે પાડોશ. પાડોશના બધા જ બાળકો તેમની શાળા અને રમતમાં વ્યસ્ત રહેતા હતા. રેશમા's favorite pastime was to watch the children playing in the street or the park. કે શેરી, સ્ટ્રીટ એટલે કે શેરી અને પાર્ક એટલે કે બગીચો. ગાર્ડનનો સમાનાર્થી શબ્દ આપેલો છે પાર્ક. શેરી કે બાગમાં બાળકોને રમતા જોવા એ તેનું ગમતું મનોરંજન હતું. અહીંયા પાસ્ટ ટાઈમનો મતલબ થશે મનોરંજન. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે આગળ પાઠ ભણીશું.